વાહ. પાયલ, હું શું કહું છું, આ લોકેશન એકદમ જોર છે. મેં ડાયરેક્ટર સાહેબ સાથે હમણાં વાત કરી લીધેલી છે, આપણે અહીંયા જ શૂટિંગ કરી નાખીએ, શું કહે? અહીંયા ઓલરેડી શૂટિંગ જ ચાલે છે અને એ પણ હોરર. ઓહો, તો આપણું કામ થઈ ગયું યાર. શેઠ, હું શું કહું છું, આ લોકેશનનું આ લોકો શું ભાડું લે છે, શું કોસ્ટ છે આ લોકેશનની? 2 કરોડ અને બિગ બજેટ હશે તો 12 કરોડ. ઓહ. એક મિનિટ, તમે એસીપી સાહેબ છો ને? તું એમને ઓળખે છે? તું ઓળખે છે મને? હા જ તો વળી, ઓળખું જ ને. અરે હું ધવલ, પ્રોડક્શન મેનેજર. અરે શૂટિંગના લોકેશન માટે થઈને કેટલી વાર તમારા પોલીસ સ્ટેશનના ધક્કા ખાધા છે મેં. અને કદાચ તમને તો ગઈકાલે મેડલ પણ મળ્યું ને? એટલે તમે ખરેખર એસીપી છો? યસ, એસીપી ભદ્રેશ. તો સાહેબ, તમે તમારું નામ બદલી નાખ્યું? અરે ના ભાઈ, આ લોકોએ ભદ્રેશ ભદ્રેશ બોલાવીને મારું મગજ હલાવી દીધું છે. મારું નામ ધીરજ જ છે. સાંભળો, કિડનેપર જે સોફાની નીચે બોમ્બ પેક કર્યો છે. એની માસીને આ તો હાચે બોમ્બ ફિટ કર્યો એલા. કિડનેપર્સ પાછા આવે એ પહેલા તમે બંને ભેગા થઈને પોલીસ અને બોમ્બ સ્ક્વોડને અહીંયા બોલાવી લો. જાઓ. હા, ચલો.